સ્કૂલની બાજુમાં ભરાયેલા આ પાણી ચાંદીપુરા વારસને નિમંત્રણ આપતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને અહીંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ વિસ્તારમાં સીમ શાળા પણ આવે છે અને આજુબાજુના વિસ્તારના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ વરસાદના પાણીનો યોગ્ય નિકાલ અને રસ્તો ન બનાવેલ હોવાથી સીમ શાળાના ગ્રાઉન્ડ અને રોડ ઉપર પાણી ભરાયા છે. આ બાબતે ગત વર્ષે સોસાયટીના લોકો અને સીમ શાળા દ્વારા ચીફ ઓફિસરની રજૂઆત કરવામાં આવી હતી અને ચીફ ઓફિસર આ સીમ શાળા અને આજુબાજુની સોસાયટીની રૂબરૂ મુલાકાત લીધી. જ્યારે ચીફ ઓફિસરને આ કીચડવાળા રોડમાં નીકળવું મુશ્કેલ બન્યું હતું અને ચીફ ઓફિસરે જણાવ્યું, ચોમાસા બાદ આ રસ્તા અને ગટરની કામગીરી કરવામાં આવશે. પરંતુ આ વાતને 1 વર્ષ પૂરું થવા છતાં કોઈ જાતની કામગીરી કરાઈ નથી. મંગલમ સોસાયટીમાં ગટર અને રસ્તાને અભાવે લોકો ખૂબ જ યાતના ભોગવી રહ્યા છે અને ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે લોકોને રોગચાળાનો ભોગ પણ બનવું પડે છે. નગરપાલિકાને વેરો પણ રેગ્યુલર ભરવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકોને સુવિધાઓ આપવામાં જરા પણ આવતી નથી. જેથી આ વિસ્તારમાં ગટર અને રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.